નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? સરસ. હવે આપણે આગળના વિડીયોમાં બહુપદીના શૂન્ય શોધી અને તેના સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસ્યો હતો. હવે આજે થોડાક એવા બે નિયમ કે જે એક એક માર્કમાં પૂછાઈ શકે, તો તે નિયમ જોઈએ. પી ઓફ એક્સ બરાબર, એટલે કે બહુપદી તમને આપેલ હોય ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c, a નોટ ઇક્વલ ટુ 0 અને abc વ્યાપક સ્વરૂપ છે, પણ અહીં abc બિલોંગ્સ ટુ q, એટલે કે સમય સંખ્યા જ, બરાબર. એટલે કે x સ્ક્વેરનો સહગુણક x અને અચળ પદ, x સ્ક્વેરનો સહગુણક x નો સહગુણક અને અચળ પદ જે સમય સંખ્યામાં જ હોવા જોઈએ, તે માટે આ નિયમ લાગુ પડે. તો તેમાં શું? તો કે a અને c બે સમાન હોય, એટલે કે x સ્ક્વેરનો સહગુણક અને અચળ પદ સમાન હોય તો તેના શૂન્યો પરસ્પર વ્યસ્ત સંખ્યા મળે છે. એક માર્કમાં પૂછાઈ શકે. ઉદાહરણ દ્વારા જોઈએ આપણે એક એક્સ્ટ્રા દાખલો. તો p ઓફ x બરાબર 6x સ્ક્વેર માઇનસ 13x પ્લસ 6. તો અહીં x સ્ક્વેરનો સહગુણક એટલે કે 6, a અને c એટલે કે અચળ પદ જે બંને સમાન છે, તો તેના શૂન્ય શોધી શૂન્યનો સરવાળો તથા ગુણાકાર મેળવો. સંબંધ ચકાસવાનો છે નહીં. શૂન્ય મેળવવાના, તે બે શૂન્ય મળે તેનો સરવાળો કરવાનો અને ગુણાકાર કરવાનો, બરાબર. જોઈએ આપણે. તો પહેલા p ઓફ x બરાબર 6x સ્ક્વેર માઇનસ 13x પ્લસ 6, જેના શૂન્ય મેળવવા હોય તો p ઓફ x ની બરાબર 0. હવે અહીં x સ્ક્વેરની આગળ એક કરતાં વધુ સહગુણક હોય ત્યારે x સ્ક્વેરનો સહગુણક અને અચળ પદનો ગુણાકાર કરી અવયવ પાડવાના થાય. એટલે કે 36ના એવા અવયવ પાડો, સરવાળો થઈને 13 આવવા જોઈએ. તો કયા આવશે? 9 અને 4. મધ્યમ પદની નિશાની મોટા અવયવને સરવાળો થઈને હોય તો બે કેવી રાખવી? સમાન. તો હવે પ્રથમ પદ બે વાર લખવાનું. આ અવયવ આપણે 9મા ધોરણમાં શીખી જ ગયા છીએ. 6x સ્ક્વેર 6x સ્ક્વેર. જે બે અવયવ હોય તેનો x સ્ક્વેરનું એટલે કે પહેલા પદનું વર્ગમૂળ લગાડી મૂકવા. રેડી? તો ડાબી બાજુ ઉડતા એટલા ઉડાડવાના. 2 તેરી 6, 3 તેરી 9, તો વધશે શું? 2x માઇનસ 3. બીજો અવયવ જોઈ ગયા. 3 દુ 6, 2 દુ 4, તો 3x માઇનસ 2. હવે 2x માઇનસ 3 ગુણાકારમાં 3x માઇનસ 2. બે કાઉન્સનો ગુણાકાર 0 ક્યારે થાય? તો કે કા પહેલા કાઉન્સ બરાબર 0 હોય અથવા બીજા કાઉન્સ બરાબર. તો જોઈએ 2x માઇનસ 3 બરાબર 0 અથવા 3x માઇનસ 2 બરાબર 0. જોઈએ આપણે આમાં પહેલામાં x ને કરતા બનાવો તો માઇનસ 3 જમણી બાજુ જાય તો 2x બરાબર 3. બે ગુણાકારમાં જમણી બાજુ જાય તો ભાગાકારમાં, તો x બરાબર 3/2. અહીંયા જોઈએ તો માઇનસ 2 જમણી બાજુ જાય તો 3x બરાબર 2. 3 ગુણાકારમાં જમણી બાજુ જાય તો ભાગાકારમાં, તો x બરાબર 2/3. તો અહીં તમે જોઈ શકો છો કે a અને c એટલે કે x સ્ક્વેરનો સહગુણક અને અચળ પદ સમાન છે, તેથી તો તેના અવયવ એટલે કે શૂન્યો પરસ્પર વ્યસ્ત મળે છે. શૂન્યો પરસ્પર કેવા મળે? વ્યસ્ત. ઉદાહરણ દ્વારા આપણે જોયું કે 3/2 તેનું વ્યસ્ત તો શું થાય? તો કે 2/3. હવે આપણે આનો સરવાળો તથા ગુણાકાર પણ મેળવવાનો છે.
તો શૂન્યોનો સરવાળો, આ બે શૂન્ય આવ્યા તેનો સરવાળો મેળવવાનો 3/2 પ્લસ 2/3. હવે અહીં તમે જોઈ શકો છો કે બંને શૂન્યના છેદમાં છેદ અલગ અલગ છે, તો લસા લેવો પડશે. તો 2 ને 3 વડે ગુણો, ઉપર 3, 3 ને 2 વડે, ઉપર 2 વડે, એટલે કે લસા કેટલો આવે 6. તો 3 તેરી 9, 2 ગુણ્યા 2 4 છેદમાં 6. તો 9 ને 4 13, 13/6. તો શૂન્યનો સરવાળો કેટલો આવે મિત્રો 13/6. હવે ગુણાકાર જોઈએ. શૂન્યનો ગુણાકાર એટલે કે 3/2 ગુણ્યા 2/3. જોઈને જ ખબર પડી જાય કે પરસ્પર વ્યસ્ત સંખ્યા હોય તો તેનો ગુણાકાર હંમેશા કેવો આવશે? બરોબર, એકદમ રાઈટ. કેવો આવશે? 1. 3 એકા 3, 2 એકા 2, 1 ગુણ્યા 1 કરો એટલે કેવો આવશે? હંમેશા ગુણાકાર 1. તો આ પરથી એક MCQ એવો પણ પૂછે કે જો ax² + bx + c માં a બરાબર c હોય તો તેના શૂન્યનો ગુણાકાર ખાલી જગ્યા હોય કેવો આવશે? હંમેશા કોઈ પણ દાખલો લઈ લ્યો, આ શરત માટે કોઈ પણ દાખલો લઈ લ્યો તો તેના શૂન્યનો ગુણાકાર હંમેશા કેવો આવે? 1. બરોબર. તો હવે જોઈએ આપણે બીજો દાખલો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ આપણે બીજો નિયમ. તો p of x બરાબર ax² + bx + c એટલે કે બહુપદીનું વ્યાપક સ્વરૂપ a ≠ 0 અને abc belongs to q. ખાસ યાદ રાખજો, abc belongs to r માટે લાગુ પડે નહીં. abc belongs to q માટે b0 હોય, b0 એટલે કે x વાળું પદ ન હોય. બરોબર. તો શૂન્ય કેવા મળે? તો કે પરસ્પર વિરોધી સંખ્યા મળે. શૂન્ય પરસ્પર કેવા આવશે? વિરોધી સંખ્યા. જોઈએ આપણે ઉદાહરણ દ્વારા. તો એક્સ્ટ્રા દાખલો આપણે p of x બરાબર 4x² - 25. અહીં જો આપણે x વાળું પદ નથી એટલે કે b બરાબર 0, a બરાબર 4 અને c બરાબર -25 ના શૂન્યો શોધી અને શૂન્યનો સરવાળો તથા ગુણાકાર મેળવો. બરોબર. તો આપણે અવયવ પાડી શૂન્ય મેળવી જોઈએ કે વિરોધી આવે છે કે નહીં. તો ચાલો p of x બરાબર 4x² - 25 અવયવ પાડવા હોય એટલે કે શૂન્ય મેળવવા હોય તો બહુપદીની કિંમત કેવી રાખવાની? 0. 4x² - 25. હવે અહીં બંને પદ પૂર્ણ વર્ગ છે, વચ્ચે માઇનસ છે, તો કયું સૂત્ર આવશે મિત્રો? a² - b². આવે છે યાદ? બંને પદનું વર્ગમૂળ કાઢી એકમાં માઇનસ એકમાં પ્લસ. બરોબર. તો અહીં બંને પદનું આપણે વર્ગમૂળ કાઢશી એટલે કે 2x - 5 2x + 5 થાય ને? 4x વર્ગનું વર્ગમૂળ નીકળશે 2x, 25નું વર્ગમૂળ નીકળશે 5. એકવાર માઇનસ રાખવાનું, એકવાર પ્લસ. આ આગળ પાછળ થાય તો કાંઈ ફેર પડશે નહીં. હવે બે કાઉન્સનો ગુણાકાર 0 આવે ત્યારે તમે શું કરશો? તો કે પહેલા કાઉન્સ બરાબર 0 રાખો અથવા બીજા કાઉન્સ બરાબર 0 રાખો. તો -5 જમણી બાજુ જાય તો 2x બરાબર 5. બે ગુણાકારમાં જમણી બાજુ જાય તો x બરાબર 5/2. આમાં જોઈએ x મેળવવો હોય તો +5 જમણી બાજુ જાય, 2x બરાબર -5. બે ગુણાકારમાં બરાબરની જમણી બાજુ જાય તો ભાગાકારમાં, તો x બરાબર -5/2. હવે જોવો જોઈએ નિયમ
કે બી બરાબર 0 હોય તો શૂન્ય પરસ્પર કેવા મળે? વિરોધી. તો જે તમે અહીં જોઈ શકો છો કે આપણે લીધેલ ઉદાહરણ કે 4x² - 25 બી બરાબર 0 એટલે કે x વાળું પદ નથી, તો તેના શૂન્ય પરસ્પર વિરોધી મળે છે? તો કે હા. અહીં +5/2 છે, અહીં -5/2 છે. તો 1 માર્ક માટે આ નિયમ પૂછાય. આ એક આપણે દાખલો લીધો છે. હવે જોઈએ આપણે શૂન્યનો સરવાળો અને ગુણાકાર. તો શૂન્યનો સરવાળો, બે શૂન્ય છે, 5/2 -5/2, જેનો સરવાળો કરો તો 5/2 પ્લસ -5/2. નિશાની ગુણાવો જોઈએ, પ્લસ માઇનસ માઇનસ. હવે મિત્રો વિરોધી સંખ્યા હોય તો શું 0 આવે? સરવાળો કે ગુણાકાર? બરોબર, શું આવશે? સરવાળો. તો 5/2 માંથી 5/2 બાદ કરો, જવાબ આવશે 0. હવે જોઈએ આપણે શૂન્યનો ગુણાકાર. તો 5/2 -5/2 ગુણાકાર કરો તો પ્લસ માઇનસ માઇનસ, 5 × 5 25, 2 × 2 4. બરોબર. તો સમજાઈ ગયો મિત્રો દાખલો. બે નિયમ. બરોબર, કે જો બી બરાબર 0 હોય તો શૂન્ય કેવા મળે? પરસ્પર વિરોધી. એ અને સી સમાન હોય તો કેવા મળે? તો કે પરસ્પર વ્યસ્ત. જો પરસ્પર વ્યસ્ત હોય તો શું એક થાય? તો કે ગુણાકાર 1 થાય. અને જો વિરોધી હોય, પરસ્પર વિરોધી હોય તો શું 0 થાય? તો કે સરવાળો 0 થશે. બરોબર. એક માર્કમાં બીજા 2 એક્સ્ટ્રા પ્રશ્નો કે એ બરાબર સી હોય તો ગુણાકાર કેવો મળે? 1 મળે, આગળના દાખલામાં જોયું. અને બી બરાબર 0 હોય તો સરવાળો શું મળે? 0 મળે. બરોબર. જોઈએ આગળ બીજા દાખલા. ચાલો મિત્રો, હવે બીજી એક રીત, શૂન્યોના સરવાળા અને ગુણાકાર પરથી બહુપદી મેળવવાની. અત્યાર સુધી આપણે બહુપદીના અવયવ પાડી શૂન્યો શોધતા હતા અને તેના સરવાળા અને ગુણાકાર મેળવતા હતા. હવે થોડુંક ઊંધું હાલવાનું, સરવાળા અને ગુણાકાર પરથી બહુપદી મેળવવાની, જેની 2 રીત છે. બંને રીત હું લઈશ. ઉદાહરણ નંબર 4, તો કે જેના શૂન્યોના સરવાળો અને ગુણાકાર -3 અને 2, બરોબર, એટલે કે સરવાળો -3 અને શૂન્યોના ગુણાકાર 2 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. તો જોઈએ આપણે કે શૂન્યનો સરવાળો શું છે? -3. તો કે શૂન્યોના સરવાળો બરાબર -3. શૂન્યનો ગુણાકાર કેટલો છે? 2. તો હવે બહુપદી મેળવવાની છે. તો આગળના વિડીયોમાં આપણે જે થિયરી જોઈ હતી તેના પરથી બહુપદીનું 2 આલ્ફા અને બીટા શૂન્ય ધાર્યા હતા, તેના ઉપરથી અવયવ x - આલ્ફા અને x - બીટાનો ગુણાકાર કર્યો હતો. એટલે બહુપદીનું સ્વરૂપ કંઈક આવું હતું. p of x બરાબર kx² આલ્ફા પ્લસ બીટા kx પ્લસ આલ્ફા બીટા k. બરોબર. જ્યાં k શું છે? તો કે અચળ, એટલે k કોમન કાઢીને તમે સૂત્ર લખો તો પણ ચાલે. આલ્ફા પ્લસ બીટા k નોટ ઇક્વલ ટુ 0. સરવાળાની જગ્યાએ તો કે શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા કેટલું આપ્યું? -3. તો k x² આલ્ફા પ્લસ બીટાની જગ્યાએ -3. આ x એમણમ
ગુણાકારની જગ્યાએ કેટલું છે 2 બરોબર। હવે કે એમણો તો x સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ 3x પ્લસ 2 કે નોટ ઇક્વલ ટુ 0। તો કાઉન્સમાં જે રહેલી છે બહુપદી તે આપણી માંગેલ બહુપદી થશે બરોબર। એટલે કે p ઓફ x બરાબર x સ્ક્વેર પ્લસ 3x પ્લસ 2। જો આનો તમે તાળો મેળવો તો માઇનસ b ના છેદમાં a, સરવાળાનું સૂત્ર શું છે માઇનસ b ના છેદમાં a, તો માઇનસ 3 ના છેદમાં 1 કરો એટલે માઇનસ 3 આવી ગયો। ગુણાકારમાં તાળો મેળવો તો c ના છેદમાં a, તો 2 ના છેદમાં 1 એટલે 2 બરોબર। તો શૂન્યનો ગુણાકારમાં પણ તાળો મળી જાય છે, તેથી આપણો જવાબ આ શું છે સાચો। તો નીચે લીટી લખ નાખવાની, માંગેલ બહુપદી p ઓફ x બરાબર x સ્ક્વેર પ્લસ 3x પ્લસ 2 છે। તો હવે જોઈએ મિત્રો બીજી રીત। પણ પહેલી રીતમાં તમારે આ સૂત્ર યાદ રાખવું ખૂબ જ જરૂરી થઈ જશે। આ સૂત્રની જગ્યાએ તમે કે કોમન કાઢીને જે સૂત્ર લખેલ છે તે લખો તો પણ ચાલે બરોબર। આ સૂત્ર યાદ રાખજો, દ્વિઘાત બહુપદી બનાવવા માટે સરવાળા અને ગુણાકાર પરથી દ્વિઘાત બહુપદી બનાવવા માટેનું આ સૂત્ર બરોબર, તે યાદ રાખજો। હવે જોઈએ બીજી રીત। તો શૂન્યનો સરવાળો -3 અને ગુણાકાર 2, તો શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર -2 અને ગુણાકાર -3 અને ગુણાકાર આલ્ફા બીટા બરાબર 2। હવે સરવાળો લઈને આપણે આગળ વધવાનું થશે બરોબર। તો આલ્ફા પ્લસ બીટા બરાબર શૂન્યના સરવાળાનું સૂત્ર શું હતું બરોબર -b ના છેદમાં a બરાબર કે ધારતા બરાબર, કે આપણે અચળ ધારી લેવાનું। હવે -b ના છેદમાં a સરવાળો કેટલો આપ્યો છે -3, છેદમાં કાંઈ ન હોય તો 1 બરાબર કે। હવે ખાસ ધ્યાન રાખજો, તો -b બરાબર -3k થશે અને a બરાબર 1k થશે। અહીં બે બાજુ માઇનસ માઇનસ જાય એટલે b બરાબર 3k અને a બરાબર 1k। હવે શૂન્યનો ગુણાકાર, b ની અને a ની કિંમત આપણી પાસે આવી। હવે શૂન્યનો ગુણાકાર, તો આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સૂત્ર શું છે c ના છેદમાં a। તો ગુણાકાર તમને આપેલ છે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c ના છેદમાં a। ગુણાકાર તમને આપેલ છે, કેટલો આપેલ છે 2, તો 2 બરાબર c, a ની કિંમત તમારી પાસે હશે કેટલી k, તો છેદમાં કે આ બાજુ આવે તો અંશમાં, એટલે કે c બરાબર 2k। હવે a, b અને c ની કિંમત આપણી પાસે આવી ગઈ। તો હવે બહુપદીનું વ્યાપક સ્વરૂપ આપણે યાદ હોવું જોઈએ। તો બહુપદીનું વ્યાપક સ્વરૂપ એટલે કે p ઓફ x બરાબર ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c। a, b અને c ની કિંમત એમાં વ્યાપક સ્વરૂપમાં મૂકી દઈ એટલે કે a બરાબર kx સ્ક્વેર, b બરાબર 3k, x એમણો, અચળ પદ એટલે કે c બરાબર 2k
કે કોમન કાઢો તો એક્સ સ્ક્વેર પ્લસ 3x પ્લસ 2 બરાબર. તો તેથી માંગેલ બહુપદી આપણી કઈ થશે એક્સ સ્ક્વેર પ્લસ 3x પ્લસ 2 જે નીચે તમારે લખી નાખો. હવે અહીં તમે જોઈ શકો છો કે બંને રીતમાં જવાબ સેમ જ આવે છે કે એક્સ સ્ક્વેર પ્લસ 3x પ્લસ 2 બરાબર. કેટલી થઈ? તો હવે મિત્રો આ બે રીત જોયા બાદ આજે તમને એક હોમવર્કમાં એક દાખલો આપું છું કે પી ઓફ એક્સ બરાબર 4x વર્ગ પ્લસ 13x પ્લસ 9ના શૂન્યો શોધી શૂન્યોનો સરવાળો તથા ગુણાકાર મેળવો બરાબર. તો આવા દાખલાની પ્રેક્ટિસ તમે ઘરે કરજો. આ દાખલાના સાચા જવાબ સાથે આપણે આગળના વિડીયોમાં મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.